ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। ફરવાના શોખીન અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણું સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઉમેરવામાં આવ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આવેલા ફ્લાવર પાર્કમાં નાઇટ ફ્લાવર પાર્ક ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં લાઇટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે। અંદાજે 3 કરોડથી વધુના ખર્ચે ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે। 4500 સ્ક્વેર મીટરના એરિયામાં રંગબેરંગી LED લાઇટ્સથી સુશોભિત રિવરફ્રન્ટ નાઇટ ફ્લાવર પાર્ક બન્યો છે। આ નાઇટ ફ્લાવર પાર્કમાં જેમાં વિવિધ કુલ 54 જેટલા પ્રકારના લાઇટિંગ એલિમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જેમાં વાઘ, સિંહ, જીરાફ, જીબા, પોલાર બિયર, ઘોડો, હાથી, હરણ, સસલા, ફ્લેમિંગો, બટરફ્લાય, ચેરી ટ્રી, વિલો ટ્રી, ગુલાબ, કમળ, સનફ્લાવર, 2 લેયર ફાઉન્ટેન, લાઇટિંગ ટનલ, લાઇટિંગ સ્વિંગ્સ, સેલ્ફી પોઈન્ટ, એટ્રેક્ટિવ ડાન્સ ફ્લોર, કાર્ટૂન કેટરર્સ, લાઇટિંગ બોલ્સ, લાઇટિંગ પાથવે, લાઇટિંગ ટેબલ ચેર વગેરે મૂકવામાં આવ્યા છે। બાળકો માટે લાઇટિંગ પાથરે એક અદ્ભુત નજરાણું બની રહેશે, જેમાં બાળકોને ખૂબ જ મજા પડી જાય એવું બનાવવામાં આવ્યું છે। ફ્લાવર પાર્ક શરૂ થવા જઈ રહ્યો છે, ક્યારથી શરૂઆત થશે, શું નવું નજરાણું છે કે જે નાગરિકોને અહીં જોવા મળશે? સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર જે ફ્લાવર પાર્ક છે, ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે, નાઇટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે આને જેને કહીએ છીએ, આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે આના સાથે જે છે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે। સર, આની એન્ટ્રી કોઈ ફી રાખવામાં આવશે અને કેટલા સમય સુધી તેનો સમય નક્કી કરવામાં શું વિશેષતા રહેશે? જી, અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે, કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે, પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે, કેમ કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનની સારો જે દેખાય છે જ્યારે અંધેરો થઈ જાય ત્યારે દેખાય છે અને અમે સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે 7:30થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે 6:30થી પછી ચાલુ થશે। ખાસ તો આકર્ષણનું કેન્દ્ર ગણાય તેવા કયા પ્રકારના સ્કલ્પચર કહેવાય કે શું કઈ રીતના બનાવાયા છે? આ ગ્લો ગાર્ડનમાં લગભગ જે છે અમે 40થી ઉપર અલગ અલગ છોટા મોટા સ્કલ્પચરો બનાવ્યા છે અને એક જંગલની થીમ પણ આપી છે, જેમાં શેરથી લઈને, જીરાફથી લઈને, હિરણથી લઈને આનો જે છે બધાને એક પરિવાર જેવા હોય, આના સાથે સાથે બધા અમે સ્કલ્પચર રાખ્યા છે। સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલ્પચરો રાખ્યા છે। આના સાથે સાથે અમે ટેબલ, મેજ જે છે એવું પણ રાખ્યો છે, ઝૂલા પણ, સ્વિંગ્સ પણ જે છે એ પણ ગ્લો ગાર્ડનમાં રાખ્યા છે કે તેમાં સાથે જે બાળક રહેશે, અમે જે કોઈ પણ ખેલશે તો આમાં જે છે આનો એક અલગ જે છે આનો અનુભવ એ કરી શકે છે। સાથે સાથે એક જે છે અમે લાવી રહ્યા છે બટરફ્લાય સ્વિંગ પણ જે છે, તો આમાં પણ જે છે જ્યારે કોઈ હોય તો આને એક અલગ લાઇટિંગો સાથે અનુભવ થશે। સાથે સાથે જે છે ફ્લોર જે છે, ફ્લોર પણ અમે જે છે અટ્રેક્ટિવ લાઇટિંગવાળો બનાવ્યો છે। તો આ મુજબ એક જે છે આખું નવો યુનિક એક્સપિરિયન્સ અમદાવાદવાસીઓને મળે, આના માટે એક રિવરફ્રન્ટનો જે છે અભિગમ છે। ઓકે।